આજે ચર્ચા કરવી છે, પણ એ પહેલાં કેટલીક વાતો તમને કરવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય, કેડર બેઝ પાર્ટી કહેવાય, ઘણું બધું ભારતીય જનતા પાર્ટીના શિસ્ત માટે કહેવાય છે અને અત્યાર સુધી આપણને જોવા પણ મળ્યું છે. પણ ખબર નહીં વર્ષ 2024 અને એમાં પણ ચૂંટણી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી ઘણું બધું જોવા મળે છે જે આ શિસ્ત ઉપર એક મોટો પ્રશ્નાર્થ મૂકીને જાય છે. કારણ કે ચૂંટણી પહેલાં જે મેન્ડેટ એટલે કે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી એની સામે વડોદરાથી ભડકો શરૂ થયો, એ પછી સાબરકાંઠા સુધી પહોંચ્યું અને પછી અલગ જ્યાં પણ જે પણ થયું એ બધું જ આપણે જોયું છે. હજી તો આ ચૂંટણી પૂરી થઈ, ચૂંટણી રસપ્રદ રહી, એમાં કોઈ બેમત નથી, કારણ કે ઘણા બધા મુદ્દાઓ હતા કે જેણે ચૂંટણીને રસપ્રદ બનાવી, ઉમેદવારોના વિરોધની સાથે સાથે ઘણું બધું, અને ભારતીય જનતા પાર્ટીનો ઉકળતો ચરુ પણ આપણને જોવા મળ્યો. પણ આ ચૂંટણી પૂરી થયા પછી એવું હતું કે ચાલો હવે પાછું ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરી લેશે આ તે, પણ એ પછી સહકાર ક્ષેત્રની સૌથી મોટી ચૂંટણી ઇફકોની ચૂંટણી આવી. 6 કરોડ ખેડૂત જેની સાથે જોડાયેલા છે, 60,000 કરોડ ઉપરનું જેનું ટર્ન ઓવર છે, એ ઇફકોના ડિરેક્ટરની ચૂંટણી, અને એમાં ભારતીય જનતા પાર્ટી બિપિન ગોતાને મેન્ડેટ આપે છે. પણ જયેશ રાદડિયા ફોર્મ ભરી લે છે અને જયેશ રાદડિયા 113 મતથી જીતીને પણ આવે છે અને પ્રચંડ જીત. બિપિન ગોતા માથું ખજવાળતા રહી જાય કે આખરે આ થયું કેવી રીતે. સૌરાષ્ટ્રના 100 મતદારો, એની ઉપર જે 13-14 મતદારો હતા એ ઉત્તર ગુજરાતના, પંકજ પટેલ ફોર્મ ભરે છે, પાછું ખેંચે છે, ગાયબ થઈ જાય છે. પછી મોટો ખેલ થાય છે, દિલીપ સંઘાણી ચેરમેન ફરી એકવાર બને છે ને એ પણ બિનહરીફ રીતે, અને બીજી વાર જયેશ રાદડિયા પણ બને છે. આ બધા વચ્ચે CR પાટીલની એક પ્રતિક્રિયા આવે છે કે સહકાર ક્ષેત્રની અંદર પહેલા ઈલું બંધ ચાલતું હતું, એ બંધ કરવા માટે અમે આ મેન્ડેટની સિસ્ટમ લઈ આવ્યા કે ભાઈ પાર્ટી જેણે કે એણે જ સહકારમાં ચૂંટણી લડવાની, ને એના કારણે 98% સીટો ઉપર અમારી જીત સહકારની અંદર થઈ છે એવો દાવો કર્યો. અને આના પછી જ આ ઈલું પર ચર્ચા શરૂ થઈ કે આખરે આ ઈલુની વાત ક્યાં છે. કારણ કે દિલીપ સંઘાણી જ્યારે ચેરમેન ગઈકાલે ફરી એકવાર ચૂંટાઈ આવ્યા તો એમણે તો એવું કહ્યું કે ઘી ઢોળાય તો ખીચડીમાં જ ઢોળાવાનું છે. તો પછી આવું કેમ? આ સવાલનો જવાબ મને લાગે છે કદાચ જયેશભાઈ સિવાય બીજું કોઈ જ ન આપી શકે. જયેશભાઈ રાદડિયા આપણી સાથે લાઈવ જોડાયા છે અત્યારે. જયેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. જયેશભાઈ, સૌથી પહેલો સવાલ મારે એ છે કે જીત થઈ આપની અને બહુ પ્રચંડ રીતે આપ જીતીને આવ્યા, બધા મોઢામાં આંગળા નાખતા રહી ગયા, પણ હવે એ જીત ઉપર સવાલ ઉઠી રહ્યા છે, અને એ સવાલ ઉઠી રહ્યા છે એ પણ પાછા રાજકોટમાંથી જ ઉઠી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાંથી જ આ સવાલ ઉઠી રહ્યા છે. એટલે એક મોટી ચિંતાનો વિષય કે પક્ષમાંથી જ જ્યારે જીત ઉપર સવાલ ઉઠે, પ્રશ્નાર્થ મુકાય. થોડી વાર પહેલાં રાજકોટમાંથી કોઈ હમણાં સવાલ ઉઠાવ્યો જેને સહકારી ક્ષેત્રના આગેવાન ગણાવે છે. મેં થોડીક વાર પહેલાં કીધું હતું કે હું એને જવાબ દેવો ઉચિત એટલા માટે નથી ગણતો, કારણ કે એ વ્યક્તિએ રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર હોય કે અન્ય સંસ્થા ક્યાંય ખેડૂતોના હિતનું કામ કર્યું હોય તો મને બતાવે. એને ભૂતકાળની અંદર અનેક વખત સહકારી સંસ્થાઓને ડેમેજ કરવાના પ્રયત્નો કર્યા છે. એટલે એ રાજકોટનો જે સહકારી ક્ષેત્રના આગેવાન ગણાવે છે એને હું જવાબ દેવાનું યોગ્ય નથી ગણતો. બિલકુલ જયેશભાઈ, તમે કદાચ જવાબ આપવાનું યોગ્ય એમને નહીં ગણતા હોય. બાબુ નસીબ એમનું નામ છે અને મને લાગે છે ત્યાં સુધી બહુ સારી રીતે આપ એમને ઓળખો પણ છો ભૂતકાળની અંદર, કારણ કે આપે જે એમનું એક ચારિત્ર વર્ણન કર્યું અને સારો એવો પરિચય હોય એવું સ્વાભાવિક રીતે જણાઈ આવે છે. બાકી સહકાર ક્ષેત્ર ખૂબ સારી રીતે જાણે છે કે શું છે ભૂતકાળનું આ તે. પણ જે આરોપ લગાડવામાં આવ્યો છે એ આરોપ નસીબભાઈ દ્વારા લગાડવામાં એવો આવ્યો છે કે આ હાર બિપિનભાઈની હાર નથી, બિપિન પટેલ બિપિન ગોતાની હાર નથી, આ હાર છે ભારતીય જનતા પાર્ટીની હાર છે. ને જ્યારે અમારી પાર્ટી અમારી માં સમાન છે એની હાર થાય તો અમે ચૂપ નહીં બેસીએ. આ એક બહુ મોટી અને ગંભીર વાત કીધી એમણે. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું, એટલે હું જીતો છું. ભારતીય જનતા પાર્ટી જ જીતી છે. એટલે ક્યાંય હમણાં કોંગ્રેસ જીતી હોય, કોંગ્રેસને મદદ થઈ હોય તો વાત કે તો બરાબર છે, પણ કીધું કે આજની તારીખે પણ હું ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું. બિલકુલ. પણ જયેશભાઈ, સવાલ થાય કે મેન્ડેટ તો બિપિન ગોતાને આપવામાં આવ્યો હતો, ભારતીય જનતા પાર્ટીએ CR પાટીલે મેન્ડેટ આપ્યો હતો, અને મેન્ડેટની સામે જઈને જ્યારે તમે ઉભા રહો છો તો એનું કારણ શું છે? શું પક્ષ તરફથી તમને કોઈ અસંતોષ હતો એટલા માટે કે ભાઈ બતાવી દેવું છે કે ભાઈ જયેશ રાદડિયા સહકારની અંદર શું છે, રાદડિયાના હજી પણ સિક્કા પડે છે, એ બતાવી દેવા માટે આ મેન્ડેટ વિરુદ્ધ જઈને ફોર્મ ભર્યું? ક્યાંય એ વાત નથી, પક્ષમાંથી અસંતોષની વાત નથી. ઇફકોની ચૂંટણી એ દેશ લેવલની ચૂંટણી હતી. આખા દેશમાંથી અલગ અલગ રાજ્યમાંથી પ્રતિનિધિઓ આ ઇફકોની અંદર આવતા હોય છે. 24મી તારીખે
ઇફકોનું અમારું બોર્ડ હતું. ઇફકોના બોર્ડે તમામે નક્કી કર્યું કે આજે આખા બોર્ડે ફોર્મ ભરવાનું છે, કારણ કે આ દેશ લેવલની ચૂંટણી છે. આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે, એટલે એના ભાગરૂપે ફોર્મ ભરેલું. એટલે ક્યાંય અસંતોષ નથી, ક્યાંય એવી જાણ રાખવાનું નથી. અને ગઈ 5 વર્ષમાં પણ મેં ઇફકોના ડિરેક્ટર તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું. બિલકુલ 5 વર્ષ આપ ઇફકોના ડિરેક્ટર રહ્યા છો, એમાં કોઈ બેમત નથી ને આપના કામ બોલે છે એમાં પણ જયેશભાઈ કોઈ બેમત નથી. પણ મારો મૂળ સવાલ ત્યાં હતો કે જેનો કદાચ જવાબ આપ આગલા સવાલની અંદર ચૂકી ગયા, કે મેન્ડેટ વિરુદ્ધ શા માટે આપે ફોર્મ ભર્યું હતું. આખરે જયેશ રાદડિયા શું સાબિત કરવા માંગે છે? ત્યારે જે તે વખતે મેં ફોર્મ ભર્યું ત્યારે વહેલું ફોર્મ મેં ભરેલું હતું, આખા બોર્ડે ફોર્મ ભરેલું હતું. અને ત્યાર પછી પણ અને મેન્ડેટ મને તો જાણ જ નથી, મને મેન્ડેટ મળેલો નથી. ઓકે, મેન્ડેટની જાણ નથી એવું આપ કહી રહ્યા છો. પણ આ બધાની વચ્ચે જ્યારે લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો, અમિતભાઈ સાથે આપની બેઠક થઈ હતી. સહકાર મંત્રી છે, સહકારિતા મંત્રી દેશના સૌથી પહેલા અમિતભાઈ છે. અને એવું કદાચ એ વખતે પણ આ મેન્ડેટની અથવા તો ફોર્મ ભરવા બાબતે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીની કોઈ ચર્ચા ન થઈ હોય એ વાત કદાચ ગળે નથી ઉતરતી. ત્યાં મળ્યા ત્યારે ચર્ચા તો થઈ જશે ને? અમિતભાઈ શાહ સાહેબ આવ્યા ત્યારે લોકસભાની ચૂંટણી માટે આવ્યા હતા. પોરબંદર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના પ્રચાર માટે આવ્યા હતા. જામકોડાની અંદર એની સભા હતી અને સભા પૂરી થઈ ગયા પછી ત્યાં ભોજન નહોતું, એટલે બીજી સહકારિતાની કોઈ વાત નથી, માત્ર માંડવિયા સાહેબના પ્રચાર અર્થે ત્યાં આવ્યા હતા. ચાલો, તમે કહો છો તો એ જયેશભાઈ અત્યારે માની લઈએ કે પ્રચાર માટેની ચર્ચા થઈ હશે. પણ ઈલું જ્યારે આપની જીત થઈ એ પહેલાં જ CR પાટીલની એક પ્રતિક્રિયા, એક સંબોધન એમનું સામે આવ્યું હતું. એમાં એમણે કહ્યું હતું કે ઈલું રોકવા માટે અમે આ કર્યું હતું. બીજી બાજુ જ્યારે દિલીપભાઈ ચેરમેન બન્યા, ગઈકાલે સંદેશ ન્યૂઝના પ્રતિનિધિએ જ એમની સાથે વાત કરી હતી અને સંદેશ ન્યૂઝના પ્રતિનિધિએ જ્યારે એમને પૂછ્યું ઈલું વિશે, તો એમણે એવું કહ્યું હતું કે ભાઈ ઘી ઢોળાય તો ખીચડીની અંદર જ છે, આમાં ક્યાં કોઈ મોટી ચિંતાનો વિષય છે. પણ ઈલું વર્સિસ ઘી, ખીચડીવાળું ઘી, આની ઉપર શું કહેવા માંગો? એવી વાત નથી. એટલા માટે ઇફકોની અંદર ચૂંટણી લડ્યા, હું જીતીને આવ્યો તો જ ભારતીય જનતા પાર્ટીનો હું ધારાસભ્ય છું. હમણાં કોંગ્રેસ આવી હોય, કોંગ્રેસના સિમ્બોલવાળો કોઈ એમાં આવી હોય, મદદ થઈ હોય તો સ્વાભાવિક છે. એટલે જે જીત થઈ છે એ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. બિલકુલ, ઈલુની વાત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઇફકોની અંદર આપ જીત્યા છો, ભારતીય જનતા પાર્ટીની જીત છે. એટલે દિલીપભાઈ કહે છે અમે માની લઈએ કે હા ઘી ઢોળાયું છે તો ખીચડીમાં છે. પણ જ્યાં કોંગ્રેસની વાત આવી ત્યાં મને રાજકોટ નાગરિક સહકારી બેંક યાદ આવે, કારણ કે જે બાબુભાઈ નસીદે જે આરોપ લગાડ્યા છે એમાં એમનું કહેવું છે કે ડાયા પીપળિયા છે કે પછી પીરજાદા સાહેબ છે, પૂર્વ ધારાસભ્ય, આ બધા કોંગ્રેસના છે અને એ બધા કોંગ્રેસના ત્યાં ડિરેક્ટર પણ છે ને એની સાથે સાથે એમના લાગતા વળગતા માર્કેટિંગ યાર્ડમાં પણ વાઇસ ચેરમેન તરીકે બેઠા છે. એ ચૂંટણી થઈ હતી અને 5 વર્ષથી હમણાં ટર્મ પૂરી થશે. 5 વર્ષ પહેલાં જે તે બોર્ડ ડિરેક્ટર હતી, 5 વર્ષ પહેલાંની વાત છે. એમ નહીં તો પછી શું જયેશભાઈ એ વખતે કોઈ ઈલું હતું કે પછી એવું કંઈ હતું એટલે એમને સાથે લઈને પછી આ કરવું પડ્યું? ત્યારે તો સહકારી ક્ષેત્રમાં અલગ અલગ પ્રતિનિધિ હોય. દાખલા તરીકે કોઈ એક જગ્યા ઉપર કે જ્યાં અમારી પાસે મંડળીઓ ન હોય તો સ્વાભાવિક કંઈ આખો રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો અને તમામ જગ્યાએથી બધું 100% અમારી પાસે સાથે હોય એવું તો ન જ બનતું હોય ને. ક્યાં કોઈ બીજા લોકોની પાસે મંડળીઓ હોય તો કદાચ એ લોકો જીતીને આવતા હોય, એટલે એમાં ક્યાં વાત આવી. ચાલો ઠીક છે. પણ એક ચર્ચા એવી ચાલે છે અત્યારે જે ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીની અંદર ફોર્મ ભરવું, જીતીને આવવું, કારણ કે જયેશભાઈને ખબર હતી કે સૌરાષ્ટ્રના બધા જ મત મારી સાથે છે, વાંધો નહીં આવે. ઉત્તર ગુજરાતની પણ વાત હતી. એક ચર્ચા એવી ચાલે છે જયેશભાઈ કે મંત્રી પદ આપે છોડ્યું, આપ મંત્રી હતા અને મંત્રી પદ આપે છોડ્યું, એ પછી પોરબંદર લોકસભાની પણ કદાચ આપની સાથે વાત થઈ, એવી કંઈક વાત માર્કેટની અંદર ચાલે છે. એવો ગણગણાટ કાને પડ્યો છે કે એ પણ આપને પછી ન મળ્યું, ત્યાંથી મનસુખભાઈ આવ્યા અને જે આપ ભૂતકાળમાં કહી ચૂક્યા છો કે મારા બાપાનું ખેતર છે, આ કોઈને ખેડવા નહીં દઉં, અને એ વિઠ્ઠલભાઈની વિરાસત એટલે સહકારનું મોટું મેદાન, મોકળું મેદાન, અને સહકારમાં એમના નામના સિક્કા પડે. તો ક્યાંક એવું તો નહોતું કે ચાલો મંત્રી નહીં, સાંસદ ના બનવું, સંસદની ચૂંટણી ના લડું, પણ સહકાર તો મારા સિવાય કોઈના હાથમાં જવા જ ના દઉં, મારા બાપાની વિરાસત છે અને આ વિઠ્ઠલભાઈની વિરાસત કોઈની પાસે હું જવા નહીં દઉં. ક્યાંક એવું તો નહોતું? એક ખોટી વાત છે. રાજ્ય સરકારની અંદર મેં 9 વર્ષ મંત્રી તરીકે રહી અને અલગ અલગ વિભાગોની જવાબદારી મેં સંભાળી છે. અત્યારના આપણા વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સરકારમાં મેં ત્યારે પણ કામ કર્યું છે.
આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ હું મિનિસ્ટરમાં હતો અને વિજયભાઈ રૂપાણી વખતે છેલ્લે 5 વર્ષ હું કેબિનેટ મંત્રી રહ્યો. ભારતીય જનતા પાર્ટીએ 30 વર્ષનો હું હતો ત્યાંથી લગલગાટ 9 વર્ષ અત્યાર સુધીમાં મને કેબિનેટ મંત્રી સુધી અનેક જવાબદારીઓ મને આપી છે. હવે દાખલા તરીકે સ્વાભાવિક અત્યારે નવા કોઈ મંત્રી હોય તો સ્વાભાવિક એ મંત્રીઓ આવતા હોય છે એટલે મને કાપવાની કંઈ વાત નથી. બીજી વાત, પોરબંદર લોકસભા માટે મેં ક્યારેય દાવેદારી કરી જ નથી. મેં મારી માગણી કરી હોય એવું એક પણ જગ્યાએ કોઈ મને બતાવે, મેં માગણી નથી કરી. અને માંડવિયા સાહેબ આવ્યા અમારા ઉમેદવાર તરીકે, ત્યાં સ્વાભાવિક અમારા માટે ગૌરવની વાત છે કે દેશના આરોગ્ય મંત્રી માંડવિયા સાહેબ અમારા ઉમેદવાર બનીને આવ્યા, અમારા માટે ગૌરવની વાત છે. બાકી મેં જો ટિકિટ માગી હોય તો આ પ્રશ્ન, મેં ટિકિટ માગી, હું ભારતીય જનતા પાર્ટીનો ચાલુ ધારાસભ્ય છું, મારે ટિકિટ માગવાની વાત જ નહોતી આવતી. બિલકુલ, ટિકિટ તો જયેશભાઈ આપ કહો છો કે આપે નહોતી માંગી, પણ ક્યાંક મનના ખૂણામાં એ વાત તો હતી ને કે જેમ સહકાર છે એ વિઠ્ઠલભાઈની વિરાસત છે, એ જ રીતે પોરબંદર લોકસભા પણ વિઠ્ઠલભાઈની વિરાસત છે. કોઈ પણ પક્ષમાંથી વિઠ્ઠલભાઈ લડ્યા છે પણ પોતાના દમ પર જીતીને આવ્યા છે, તો એ પોરબંદર લોકસભા બેઠક પણ તો વિરાસત થઈ ને એ રીતે ક્યાંક મનની અંદર તો આવ્યો છે એવું. એટલે કહું છું કે હું ધારાસભ્ય છું ચાલુ, તો પછી મારે લોકસભા લડવાની વાત જ નથી આવતી ને. ધારાસભ્ય છું હું, ધારાસભ્ય ન હોય અને તો હું માગું તો વિચારી શકાય કે ભાઈ પોરબંદર લોકસભા લડવાની મારી ઈચ્છા હતી. મેં 2019માં ના પાડેલી હતી અને 2024માં પણ મેં ના પાડી. મારે પોરબંદર લોકસભા લડવાની નથી અને છતાં જો મને પાર્ટી એમ કહે ભાઈ તમારે લોકસભા લડવાની છે તો મારે લડવાની, તો મારે નીચે ધારાસભ્યમાંથી રાજીનામું આપવાનું હોય. એટલે હું એક ધારાસભ્ય ચાલુ જ છું, જો ન હોય ને તો લડવાની વાત આવે. ધારાસભ્ય છું, બાર ક્યાં લડવાની વાત જ. ચાલો ઠીક છે, માની લીધું. હવે તો આ ચૂંટણી થઈ ગઈ છે અને આપ જીતી ગયા છો, ડિરેક્ટર છો, ફરી એકવાર એ જ પદ ઉપર આપ છો અને આક્ષેપ પ્રતિ આક્ષેપ ઘણા બધા થઈ રહ્યા છે. કદાચ આગળ એના ઉપર ફરી વાત કરીશું, પણ એક છેલ્લો સવાલ આપને પૂછવો છે કે દેખાવની વાત હોય કે વર્તનની વાત હોય કે પછી લોકો વચ્ચે રહેવાની વાત હોય, એવું લોકો કહે છે કે વિઠ્ઠલ રાદડિયાના બિલકુલ રેપ્લિકા છે જયેશ રાદડિયા. પછી દેખાવ હોય કે વર્તન હોય, ત્યારે એક મોટી જવાબદારી આપની ઉપર આવે છે સહકાર ક્ષેત્રની અંદર બધાને સાથે લઈને ચાલવું, દરેક ખેડૂતનું હિત જોવું. તો વિઠ્ઠલભાઈના આ વારસાને કેવી રીતે આગળ વધારશે જયેશભાઈ, એ જાણવું છે. 100% રાજનીતિ, સહકારી ક્ષેત્ર અને સામાજિક, આ ત્રણેયનું પ્રતિનિધિત્વ અત્યારે હું કરું છું. સહકારી ક્ષેત્ર હોય તો સ્વાભાવિક 100% નીચે ખેડૂતોને પરિણામ આપ્યા છે. રાજનીતિની અંદર પણ કીધું કે અહીંયા સુધીની સફર અમે પહોંચાડી છે. અને સમાજની વાત આવે ત્યારે 100% સમાજને મજબૂત રીતે પ્રયત્નો કરીને પરિણામ આપવાના અમે પ્રયત્નો કર્યા છે. અને સમાજ એનો સાક્ષી છે કે સમાજનું નેતૃત્વ કર્યું ત્યારે રાજનીતિ અમારી મેં એક સાઈડ રાખી છે અને મજબૂત રીતે સમાજનું મેં નેતૃત્વ આપ્યું છે અને સમાજને એના પરિણામ પણ આપ્યા છે.